સુરતમાં ડભોલી વિસ્તારમાં આવેલી સસ્તા દરની દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો ખાનગી ગુણીમાં ટ્રાન્સફર કરી સગેવગે કરવાનું ભોપાળું ઝડપાયું છે. પુરવઠા વિભાગની પ્રાથમિક તપાસમાં દુકાન નંબર K40 ઉપરથી ઝડપાયેલો જથ્થો એક કરતાં વધુ દુકાનનો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તેથી શહેરની કઈ સસ્તા દરની દુકાનના સંચાલકો ગરીબોના હકનો અજાણ ઓહિયા કરી રહ્યા છે, તેના મૂળ સુધી પહોંચવા માટે પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે. પુરવઠા વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો સચિન ગોડાઉન જેવું ભોપાળું બહાર આવે તેવી સંભાવના છે. એટલું જ નહીં, સચિન ગોડાઉનમાંથી સરકારી અનાજ વગે કરનારાઓ પૈકી કેટલાક ફરી સક્રિય થયા અને આ ભોપાળામાં તેઓએ પણ હાથ કાળા કર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. અનાજ માફિયાઓ શહેરની કેટલાક વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોની સાંઠગાંઠમાં દર મહિને અનાજનો ચોક્કસ જથ્થો નવાગામ ગોડાઉન ઉપરથી સીધો જ ડભોલી લાવીને ખાનગી ગુણીમાં ટ્રાન્સફર કરી બારોબાર વેચી રહ્યા હોવાની બૂમ ઉઠી છે, જેને લઈને પણ પુરવઠા વિભાગમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. ડભોલીની સસ્તા દરની દુકાન ઉપર જાગૃત નાગરિકોએ દરોડા પાડ્યા ત્યારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. તેમજ આ વિડીયો રેકોર્ડિંગ કરી રહેલો વ્યક્તિ દુકાનમાં અંદાજિત 1200થી વધુ અનાજની ગુણી હોવાનું બોલી રહ્યા છે. હવે એક સાથે 1200 ગુણી મળી આવવી એ મસમોટા કૌભાંડ તરફ ઇશારો કરી રહી છે. હું દિનેશ ગામિત, મામલતદાર કતારગામ. તારીખ 13/2/2026ના રોજ કતારગામમાં આવેલી K40 નંબરની સસ્તા અનાજની દુકાનમાંથી અમને ટેલિફોનિક સંદેશા દ્વારા ફરિયાદ મળતા અમે K40ના જે માલિક છે હેમલતાબેન અમૃતભાઈ પટેલ ત્યાંથી ટેલિફોનિક ફરિયાદના અંતર્ગત અમે તપાસ કરતા ત્યાંથી ઘઉંના 126 કટ્ટા અને બીજા 42 ઘઉંના કટ્ટા એ રીતે ટોટલ અંદાજે 8400 kgનો જથ્થો અમે સીઝ કરેલ છે. એના ઉપર કાર્યવાહી હાલમાં ચાલુ છે. સર, સ્થળ ઉપર જે અલગ પણ જથ્થો ત્યાં અવેલેબલ હતો, શું એનો સ્ટોક લેવામાં આવ્યો છે? હા, એમનો જે સ્ટોક છે એ લેવામાં આવ્યો છે અને એમાં જે વધઘટ થઈ છે એના અંતર્ગત જે દુકાનદાર છે એમના સામે કાર્યવાહી ચાલુ છે હાલ. સર, અનાજનો જે જથ્થો છે તે સ્ટોક કરતા વધુ મર્યાદાની અંદર સ્ટોક છે, એટલે જે વાહન વિઝિટ માટે આવે છે GPS લગાવવામાં આવ્યું છે, તો કઈ રીતની તે દિશામાં તપાસ? જે વાહન મળી આવ્યું હતું GJ19Y1721 એના જે માલિક છે એમની સાથે એમનોએ અમે તપાસની અત્યારે હાલના કામગીરી ચાલુ છે અને એ જે કંઈ પણ જથ્થો અને જે વાહન છે એનો GPSની ટ્રેકિંગ પણ અમે કરીશું. સર, જ્યારે સ્થળ પર તપાસ માટે ગયા ત્યારે શું જોવા મળ્યું હતું? સ્થળ પર જ્યારે જવામાં આવ્યું હતું ત્યારે હરિદર્શનનો ખાડો ડભોલી ખાતે ત્યાં એક ટેમ્પો બિનવારસી હાલતમાં હતું અને ત્યાં અનાજના જે જથ્થો છે એ અમને મળી આવ્યો હતો અને એના ઉપર અમે કાર્યવાહી કરી અને એ દિવસે સીઝર હુકમ કરવામાં આવ્યો છે. સરકારી ગોળીમાંથી પ્રાઇવેટ ગોળીમાં કઈ માલ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહ્યો હતો, શું આ હકીકત? જ્યારે અમે સ્થળ પર ગયા હતા ત્યારે સરકારી ગુણીમાંથી એવી કોઈ અમને સ્થળ પર જ મળી આવેલ નથી, પરંતુ જે દુકાન છે ત્યાં થોડા કટ્ટા અમને મળ્યા હતા. સર, દુકાન પહેલા પણ સીઝ કરવામાં આવી? યસ, ભૂતકાળમાં પણ આ દુકાનદાર જે દુકાન છે એમના પર કાર્યવાહી કરવામાં આવેલ છે, એટલે ભૂતકાળનો ઇતિહાસ જણાય આવે છે. એટલે ભૂતકાળના ઇતિહાસને જોતા હવે કઈ રીતની કાર્યવાહી થશે? આમાં જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને જે કંઈ પણ હકીકતો અમારા ધ્યાને આવશે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી આમાં કરીશું. ડ્રાઈવરોના નિવેદનમાં અત્યારે અમારી તપાસ ચાલુ છે અને એમના નિવેદનથી આગળ અમે કાર્યવાહી કરીશું. સરકારી ગોડાઉનની કઈ રીતની તપાસ? સરકારી ગોડાઉન અત્યારે તપાસમાં છે. જે પ્રમાણેની આગળ હકીકતલક્ષી જે કંઈ પણ મળશે અમને